તમે હવે જ્ઞાનના એ પાયા પર પહોંચ્યા છો જે કોઈ પણ ભવ્ય મહેલને સ્થિરતા આપે છે. 18મા ખંડમાં આપણે શ્રદ્ધા વિશે વાત કરી, પણ શ્રદ્ધા ઘણીવાર ક્ષણિક હોઈ શકે છે. મનમાં ક્યારેક ઉત્સાહ જાગે અને ક્યારેક શંકાના વાદળો ઘેરાય. આ શ્રદ્ધાને ડગતી અટકાવવા માટે જે લંગર એન્કર જોઈએ તે છે નિષ્ઠા. નિષ્ઠા, સ્ટેડફાસ્ટનેસ, કમિટમેન્ટ. ભગવાન સનતકુમાર નારદ મુનિને હવે 19મા ખંડની એ ગંભીરતા તરફ લઈ જાય છે જ્યાં જ્ઞાન માત્ર વિચાર મટીને જીવનશૈલી બને છે. તમારી જિજ્ઞાસા મુજબ નિષ્ઠાના આ સમર્પિત અધ્યાયનું વિસ્તૃત વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 19, નિષ્ઠા, શ્રદ્ધાની સ્થિરતા અને સેવાનું સામર્થ્ય. 1. શ્રદ્ધાનો આધાર. નિષ્ઠા વગર શ્રદ્ધા ટકતી નથી. નારદ મુનિએ જોયું કે શ્રદ્ધા હશે તો જ મનન થશે. પણ સનતકુમારે એક વધુ ઊંડો પ્રશ્ન છેડ્યો. નારદ, માણસ શ્રદ્ધા ક્યારે રાખે છે? શ્રદ્ધા કોઈ હવામાંથી આવતી વસ્તુ નથી. ઋષિ કહે છે, યદા વૈ નિસ્તિષ્ઠત્યત શ્રદ્ધાતે નાનિસ્તિષ્ઠન શ્રદ્ધાતે નિસ્તિષ્ઠન્નેવ શ્રદ્ધાતે. જ્યારે મનુષ્ય નિષ્ઠા, સેવા અથવા એકાગ્રતા રાખે છે ત્યારે જ તે શ્રદ્ધા ધરાવે છે. નિષ્ઠા વગર કોઈ શ્રદ્ધા રાખી શકતું નથી. સમજૂતી. અહીં નિષ્ઠા શબ્દનો અર્થ માત્ર કમિટમેન્ટ નથી, પણ તેનો અર્થ ગુરુ શુશ્રૂષા, ગુરુની સેવા અને સાનિધ્ય પણ છે. જ્યારે તમે કોઈ સત્યના સ્ત્રોત, ગુરુ કે પરમાત્મા પાસે સ્થિર થઈને બેસો છો, તેમની સેવા કરો છો, ત્યારે જ તમારી અંદર એ વિષય પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ બને છે. જો તમે વારંવાર બદલાતા રહો તો શ્રદ્ધા ક્યારેય સ્થિર થઈ શકતી નથી. 2. નિષ્ઠા કેમ જરૂરી છે? ધ નીડ ફોર સ્ટેડફાસ્ટનેસ. શ્રદ્ધા એ એક દીવા જેવી છે, પણ નિષ્ઠા એ દીવાની આસપાસ રાખેલું કાચનું આવરણ છે જે પવનના ઝાપટાથી તેને ઓલવાતા બચાવે છે. શંકાનું નિવારણ. જ્યારે સાધનામાં મુશ્કેલી આવે છે ત્યારે નિષ્ઠા જ મનુષ્યને કહે છે, ભલે અત્યારે પરિણામ નથી દેખાતું, પણ હું મારા માર્ગ પર અડગ રહીશ. એકાગ્રતા. નિષ્ઠા મનને વિખેરાઈ જતું અટકાવે છે. તે આપણને એક જ લક્ષ્ય પર ચોંટી રહેવાની શક્તિ આપે છે. 3. ગુરુ અને પરમાત્મામાં એકાગ્રતા. નિષ્ઠાનું જન્મસ્થળ. તમારો પ્રશ્ન ખૂબ જ સચોટ છે કે નિષ્ઠા જન્મે છે કેવી રીતે? ઉપનિષદ મુજબ નિષ્ઠા સમર્પણમાંથી જન્મે છે. 1. ગુરુ સાનિધ્ય. જ્યારે શિષ્ય ગુરુની સેવામાં નિષ્ઠાવાન બને છે ત્યારે તેને ગુરુના જીવનમાં સત્યના દર્શન થાય છે. આ પ્રત્યક્ષ દર્શન તેની શ્રદ્ધાને પથ્થર જેવી મજબૂત બનાવે છે. 2. પરમાત્મામાં એકાગ્રતા. જ્યારે આપણે કોઈ ઉચ્ચ આદર્શ કે ઈશ્વર સાથે જોડાઈએ છીએ ત્યારે આપણો અહંકાર ઓગળવા લાગે છે. અહંકાર ઓગળે એટલે શંકાઓ સમાપ્ત થાય અને જે બચે તે માત્ર નિષ્ઠા છે. જ્ઞાનની સાંકળ હવે આ મુજબ છે. 4. નિષ્ઠા, શ્રદ્ધાને ટકાવી રાખવાનું વિજ્ઞાન. વિચારો કે તમારે કૂવો ખોદવો છે. જો તમે 10 અલગ અલગ જગ્યાએ 5-5 ફૂટના ખાડા ખોદશો તો પાણી નહીં મળે. પણ જો તમે એક જ જગ્યાએ નિષ્ઠાપૂર્વક 50 ફૂટ ખોદશો તો જ અમૃત જેવું જળ મળશે. શ્રદ્ધા તમને ખાડો ખોદવાની પ્રેરણા આપે છે, પણ નિષ્ઠા તમને એક જ જગ્યાએ ટકી રહેવાનું બળ આપે છે. 5. તુલનાત્મક કોષ્ટક. શ્રદ્ધા વિરુદ્ધ નિષ્ઠા. પાસું. શ્રદ્ધા, શ્રદ્ધા, નિષ્ઠા, નિષ્ઠા. સ્વરૂપ. સ્વીકારનો ભાવ, એક્સેપ્ટન્સ. સ્થિરતાનો ભાવ, સ્ટેડફાસ્ટનેસ. ભૂમિકા. તે માર્ગ પર લાવે છે, તે માર્ગ પર ટકાવી રાખે છે. પ્રકૃતિ. તે ભાવનાત્મક હોઈ શકે છે, તે ક્રિયાત્મક એક્ટિવ હોય છે. અસર. તે સત્યની શક્યતા બતાવે છે, તે સત્યની પ્રાપ્તિ સુનિશ્ચિત કરે છે. 6. નિષ્ઠાથી પણ ઉપર શું? નારદ મુનિ હવે સમજી ગયા છે કે ગુરુની સેવા અને સત્યમાં અડગ રહેવું, નિષ્ઠા, એ જ્ઞાન માટે અનિવાર્ય છે. પણ સનતકુમાર તેમને હજુ એક ડગલું આગળ લઈ જાય છે. નારદ, નિષ્ઠા ક્યારે આવે? જ્યારે તું કોઈ કાર્યમાં કૃતિ, એક્ટિવિટી, એફર્ટ, ડ્યુટી કરતો હોય ત્યારે. જો તું કશું જ ન કરે અને માત્ર બેસી રહે તો નિષ્ઠા કેવી રીતે સાબિત થશે? નિષ્ઠાનો પુરાવો તારા કર્મમાં છે. નારદ મુનિએ પૂછ્યું, નિષ્ઠા ત્વેવ વિજિજ્ઞાસિત વ્યમિતિ. હે ભગવન, હું એ નિષ્ઠાને પામવા માટે શું કરવું જોઈએ તે જાણવા માંગુ છું. ઋષિ સનતકુમાર જવાબ આપે છે, યદા વૈ કરોત્યથ નિસ્તિષ્ઠતિ. જ્યારે મનુષ્ય કૃતિ, સાધના કે કર્મ કરે છે ત્યારે જ તેની નિષ્ઠા સ્થિર થાય છે.